હું ભાટિયા અતુલ કુમાર રામાભાઈ 26/4/2025 ના રોજ ખેડબ્રહ્મા જનરલ મીટિંગ હતી. જનરલ મીટિંગના અંદર સામાન્ય બોલાચાલી 2:30 થી 3 વાગ્યાના ગાળામાં થઈ હતી. તેમાં રાકેશ ભાટિયા, પછી ધવલ અને જીગર અને સાહિલ, આ 4 જણને લાફાઝાફીમાં માર્યો. તેમાં અમે ઈડર ખાતે આવી ગયા. ઈડર ખાતે આવ્યા પછી તેઓ સાંજે 6:30 થી 7 ના ગાળામાં 2 ગાડીઓ ભરીને ઈડર આવ્યા અને સરપ્રતાપની પાછળ ગાયત્રી મંદિર પાછળ બાજુમાં તેઓ આવીને ઉભા રહ્યા અને સમાજના આગેવાનોને એમને બોલાયા અને એ 4 જણને અમારી સમક્ષ માફી માંગાવો એમ બોલાયા અને પગે પડો એમ કીધું યુવાને. પરંતુ અમારા સમાજના બધા વડીલો અમને મળ્યા પાછા કે તમે માફી માંગી લો તો આ વયથી પૂરું થઈ જશે. પણ અમે ત્યાં ગયા પછી યુવાનો ઉગ્ર સ્વભાવ જોતા અને એમને એમ કીધું અમને કે તમારો વિડીયો વાયરલ કરશું, આખા સમાજમાં બારેસીમાં ફેરવશું અને માફી માંગતો આખો વિડીયો બારેસીમાં ફેરવશું. એટલે બારેસી ઈડર સમાજે ના પાડતા ઉગ્ર સ્વભાવ કરતા એમને કીધું કે ઘેર અથવા તમારા દુકાને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ટોર્ચર કરતા ભાટિયા રાકેશભાઈ 28/5 ના રોજ સવારે 9 થી 10, 9:30 થી 10 ના ગાળામાં દવા પી ગયેલા હતા. દવા પીધા પછી 10 વાગે ઈડર સિવિલમાં અમે ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા. ટ્રીટમેન્ટ લઈ ગયા પછી એમને ગઢવી સાહેબના રૂબરૂમાં જબોની આપી હતી કે ઊંચી દલાલ વાળાએ મને ધમકીને દબાણ કરીને મારવાની ધમકી આપી છે. તેથી હું એવાના ત્રાસથી દવા પી ગયો છું અને ત્યાંથી અમને રિફિલ હિંમતનગર સિવિલમાં કરેલ. હિંમતનગર સિવિલમાં પોલીસની કોઈ કાર્યવાહી ના થતા 8 દિવસે રાકેશ ભાટિયા આજ રોજ મૃત્યુ પામેલ છે. હા, એ દિવસે અમે રાતે 26/5 રાતે 1 વાગે 26/4 ના દિવસ રાતે 1 વાગે અમે પોલીસ ફરિયાદ કરેલી હતી. તો એના અનુસંધાનમાં હજી 10 દિવસ થયા તો બી કોઈ કાર્યવાહી થઈ નથી. અમારી એફઆઈઆર ફાટી નથી. માગણી નહીં થાય તો અમે ધરણા કરશું. જ્યાં સુધી અમારી એફઆઈઆર નહીં ફાટે ત્યાં સુધી અમે એવાની લાશ હોયથી લઈ જવાના નથી. હું ભાટિયા પિંકીબેન રાકેશભાઈ બોલું છું. મારા પતિ વિશે ખેડબ્રહ્મા મીટિંગમાં ગયા હતા. ત્યાં બબાલ થઈ હતી. બબાલમાં ત્યાં આગળ અમને મારામારી ઝપાઝપી થઈ હતી. ત્યાં આગળ એ લોકોને સમાધાન કરવાનું કીધું તો ના કર્યું. એ લોકો પાછા ઈડર આવ્યા. ઈડર આવીને સમાધાન કરવાનું કીધું પણ ના પાડી. એ લોકો કહે છે કે તમે ઈડર વાળા જ ખાલી માફી માંગો અને હું વિડીયો વાયરલ કરું, એ વિડીયો આખા સમાજમાં ફેરવું. પછી આ લોકો ઈડરના સમાજવાળા લોકોએ ના પાડી કે અહીંયા અમારે એવું કરવું નથી. પછી એ લોકો પાછા જતા રહ્યા. પાછા થોડી વાર પાછા સમાચાર આવ્યા કે એ લોકો ગયા નથી. બીજી ગાડી ભરીને એ લોકો જલ્પા નામની એક છોકરી હતી, એમાં આર્યન, રોહિત, અશોકભાઈ, સંજયભાઈ, એ બધા એવા 7 જણા, બધા ધવલ, એ બધા આયા હતા મારવા માટે. હથિયારો લઈને આયા હતા બધા. એ બચાવમાં મારા પતિને ટોર્ચર પણ કરવામાં આવતા હતા કે તમે દુકાન જશો, બહાર જશો, કઈ બી જશો તો તમને મારી નાખવામાં આવશે, તમારા છોકરાઓને પણ મારી નાખવામાં આવશે. એ ત્રાસથી મારા પતિએ દવા પી લીધી હતી. પોલીસ હા કરી હતી પણ કોઈ કાર્યવાહી થઈ નથી હજી સુધી. બસ ન્યાય મળવો જોઈએ તો જ અહીંયાથી લાશ લઈ જશું, નકર નહીં લઈ જશું. ભાટિયા પિંકીબેન.